વિદ્યાર્થીઓ, મારું નામ ભાવિશા પ્રણય ભાવસાર. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભૂમિતિના પાયાનો ખ્યાલ બીજો યુનિટ આપણે શરૂ કર્યો હતો. એ લેક્ચરની અંદર આપણે ત્રિકોણ, બિંદુ, રેખા, સમતલ વિશે ભણ્યા. હવે આજે આપણે ત્રિકોણની અંદર બીજા થોડા ટોપિક જોઈશું. બોર્ડ ઉપર મેં જે શબ્દ લખ્યા છે એ શબ્દ વિશેની સમજૂતી ખૂબ જ જરૂરી છે, જે તમને આગલા વર્ષોમાં પણ કામ લાગશે. તો સૌથી પહેલા આપણે શબ્દ જોઈશું કોણ દ્વિભાજક એટલે શું. કોણ એનો મતલબ કે ખૂણો. કોણ એનો મતલબ શું થાય વિદ્યાર્થીઓ? ખૂણો. ધારો કે હું એક ખૂણો દોરું છું. ખૂણો એટલે બે કિરણથી બને. આપણે આ ખૂણો કયો જે દોર્યો છે એનું નામ છે ખૂણો ABC. હવે આ જે P બિંદુ છે એને કહેવાય ખૂણાનું ઉદ્ભવ બિંદુ. હું ઉદ્ભવ બિંદુમાંથી એક કિરણ આ રીતે દોરીશ, બરાબર. હવે આ જે કિરણ દોર્યું એનાથી જે ખૂણો ABC હતો એના બે ભાગ પડી ગયા. અહીંયા હું કિરણનું નામ આપી દઉં, કિરણ BD. તો જે આપણો ખૂણો છે ABC એના જે બે ભાગ પડ્યા, એક ભાગ પડ્યો ખૂણો ABD અને બીજો ભાગ પડ્યો ખૂણો DBC. જો આ બે ખૂણાના માપ સરખા હોય, બંને ખૂણાના માપ કેવા હોય? સરખા, તો કિરણ BD ને ખૂણા ABC નો કોણ દ્વિભાજક કહેવાય. તો પહેલા શબ્દની અંદર તમને સમજણ પડી કે કોણ દ્વિભાજકનો મતલબ શું? તો કે એવું કિરણ કે જે ખૂણાના બે ભાગ પણ એ કેવા કરે? સરખા ભાગ કરે. કિરણથી ખૂણાના ભાગ તો થશે જ, પણ એ બે ભાગ કેવા હોવા જોઈએ? સરખા. તો એને કહેવાય ખૂણાનો કોણ દ્વિભાજક, બરાબર. ચલો હવે ત્યાર પછી બીજો શબ્દ છે મધ્યગા. મધ્યગા એટલે શું? તો કે મધ્યગા હંમેશા ત્રિકોણની અંદર આવે. આપણે એક ત્રિકોણ દોરીશું, ત્રિકોણ PQR. હવે આ જે મધ્યગા છે ને એ ત્રિકોણના શિરોબિંદુમાંથી નીકળે. હવે ત્રિકોણને કુલ કેટલા શિરોબિંદુ? તો આપણે લેક્ચરની અંદર ભણ્યા હતા કે ભાઈ ત્રિકોણને ટોટલ 3 શિરોબિંદુ હોય. અત્યારે આપણો જે ત્રિકોણ છે ત્રિકોણ PQR, તો એના 3 શિરોબિંદુઓ છે P, Q અને R. હવે આ 3 શિરોબિંદુ પૈકી હું એક શિરોબિંદુ લઉં P બિંદુ. આ P બિંદુમાંથી એક રેખાખંડ દોરીશ. પણ એ રેખાખંડ કેવો દોરવાનો? તો કે જ્યારે આ શિરોબિંદુમાંથી એક રેખાખંડ હું દોરું તો ત્રિકોણની જે સામેની બાજુ, શિરોબિંદુની સામેની બાજુ કઈ થઈ? QR. તો એના મધ્ય બિંદુને અડે. કોઈ ગમે ત્યાં નહીં, રેખાખંડના મધ્ય બિંદુને અડે. મધ્ય બિંદુ એનો મતલબ કે આ બે ટુકડા કેવા થશે? સરખા થશે. તો PM ને ત્રિકોણ PQR ની શું કહેવાય? મધ્યગા. ફરીથી મધ્યગાનો મતલબ ત્રિકોણના શિરોબિંદુ અને એની સામેની બાજુના મધ્યબિંદુ ને જોડતો રેખાખંડ, એને કહેવાય મધ્યગા. અત્યારે આપણી આકૃતિ પ્રમાણે PM મધ્યગા છે. Q બિંદુમાંથી બી મધ્યગા દોરાય, R બિંદુમાંથી બી મધ્યગા દોરાય. પણ મધ્યગા એટલે શિરોબિંદુમાંથી નીકળતો રેખાખંડ. પણ એ રેખાખંડ કેવો? તો કે શિરોબિંદુની જે સામેની બાજુ છે એના મધ્યબિંદુને અડે. ગમે ત્યાં લીટી ના ચાલે, મધ્યબિંદુને જ અડવો જોઈએ. તો આપણી આકૃતિની અંદર બીજી મધ્યગા થઈ RM, બરાબર. કોણ દ્વિભાજક ખૂણાના બે સરખા ભાગ કરે. કોણ દ્વિભાજક ખૂણાના બે સરખા ભાગ કરે. મધ્યગા રેખાખંડના બે સરખા ભાગ કરે. એનાથી આગળ આવશે વેધ. વેધનો મતલબ થશે 90 અંશનો ખૂણો. એક આપણે ત્રિકોણ લઈએ, ત્રિકોણ XYZ. X બિંદુમાંથી Y બિંદુમાંથી કે Z બિંદુ
ગમે ત્યાં, હા, એમાં એવું જરૂરી નથી કે મધ્ય બિંદુને અડવો જોઈએ. ગમે ત્યાં તમે રેખાખંડ પર આ શિરોબિંદુમાંથી તમે એક રેખાખંડ દોરો કે જે તમારે આ જગ્યા ઉપર 90 અંશનો ખૂણો બનાવે, તો એને કહેવાય ત્રિકોણનો વેધ કહેવાય. આપણે બીજો એક ત્રિકોણ દોરીએ, ધારો કે હું લઉં ગુરુકોણ ત્રિકોણ મેં દોર્યો છે. આ આપણો ગુરુકોણ ત્રિકોણ કહેવાય કારણ કે એનો એક ખૂણો 90 કરતા મોટો છે. અહીંયા આગળ હું લઈ લઉં LMN ત્રિકોણ. હવે હું આ શિરોબિંદુમાંથી આ રીતે ઊભી લીટી દોરીશ. એવી ઊભી લીટી દોરીશ કે ત્રિકોણની જે બાજુ છે એ બાજુની સાથે 90 અંશનો ખૂણો બનાવે. તો તે જે ઊભી લીટી આપણે જે દોરી એને કહેવાય વેધ. વેધમાં 90 અંશનો ખૂણો બનવો જ જોઈએ. મધ્યગામાં જરૂરી નથી કે આવી લીટી સીધી જ આવે. તમે મધ્યગાની અંદર આ પ્રમાણે પણ લીટી ત્રાસી દોરી શકો, પણ મધ્ય બિંદુને અડવી જોઈએ. કમ્પ્લીટ. તો આપણા 3 શબ્દ થયા: કોણ દ્વિભાજક, મધ્યગા અને વેધ. કોણ દ્વિભાજક ખૂણાના 2 સરખા ભાગ કરે, મધ્યગા રેખાખંડના 2 સરખા ભાગ કરે, અને વેધ એટલે 90 અંશનો ખૂણો બનવો જોઈએ. ત્યાર પછીનો આપણો શબ્દ છે બહિષ્કોણ એટલે શું? જો હું તમને વિદ્યાર્થીઓ, તમારી પેપર સ્ટાઇલ મને ખબર છે કે ભાઈ તમને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આવવાના છે, એટલે હું તમને લોકોને વ્યાખ્યા ઉપર ભાર નહીં આપું, બરાબર? સમજાવીશ ખરું, પણ તમારે ઓપ્શન આવશે, 4 જવાબ આપવાના, એમાંથી તમારે જવાબ સિલેક્ટ કરવાનો છે, એટલે શબ્દ બરાબર સમજી લેવાનો. બહિષ્કોણનો મતલબ બહારનો ખૂણો. આપણે જે ત્રિકોણ દોરીએ, ત્રિકોણ ABC, હવે એમાંથી કોઈ એક બાજુને હું લંબાવી દઉં. ધારો કે આ BC બાજુ છે, એને ડાબી તરફ અને જમણી બાજુ આ રીતે આગળ વધારીશ, તો અહીંયા આગળ એક બિંદુ લઈ લઉં D, આ જગ્યા ઉપર બિંદુ લઈ લઉં E. તો તમે બહારનો ખૂણો જુઓ. ત્રિકોણ છે આપણો, બરાબર? આ ત્રિકોણની અંદર બહારનો ખૂણો કયો થયો? તો કે ખૂણો ACE. આ તરફ કયો થયો? ખૂણો ABD. તો આ જે 2 ખૂણા થયા એને કહેવાય ત્રિકોણના બહિષ્કોણ. કોઈ કે મેડમ ખાલી એક જ બાજુ લંબાવાય? તો ના ભાઈ, કારણ કે ત્રિકોણને કુલ 3 બાજુ હોય. તો તમે આ AC ને બી લંબાવી શકો, તમે AB ને બી લંબાવી શકો. એટલે કે દરેક શિરોબિંદુ આગળ, અહીંયા આગળ પણ નામ આપીશ, ધારો કે M નામ આપીએ, તો દરેક બિંદુ આગળ તમને 2 બહિષ્કોણ મળે. તો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ? તો 2, 2 4 અને 2 6. એટલે કે ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ. શિરોબિંદુ કેટલા? 3. બાજુ કેટલી? 3. બરાબર? આ બધા તમારે અંક યાદ રાખવાના. હવે બીજો એક ટોપિક છે આની અંદર કે આ જે બહિષ્કોણ હોય ને એ ત્રિકોણના અંદરના ખૂણા સાથે, જો આ જે C છે ને, ખૂણો ACE, એને ખૂણો C પણ કહેવાય. ટૂંકું નામ, તમારા પણ બબ્બે 3 નામ હોય. ઘરમાં કઈ જુદા નામથી બોલાવે, બહાર પાછા ફ્રેન્ડ્સ કઈ જુદા નામથી બોલાવતા હોય. એવી રીતે આ ખૂણો છે ને, ખૂણો ACE, એનું ટૂંકું નામ ખૂણો C. ખૂણો ACB, એનું પણ ટૂંકું નામ ખૂણો C, પણ બંને ખૂણા જુદા જુદા છે, બરાબર? આ ત્રિકોણનો ખૂણો કહેવાય. ખૂણો ACB એ ત્રિકોણનો ખૂણો કહેવાય, અંદરનો ખૂણો કહેવાય. જ્યારે ખૂણો ACE એ ત્રિકોણનો બહારનો ખૂણો કહેવાય. અને નિયમ એવો છે કે અંદરનો ખૂણો અને બહારનો ખૂણો એ બેનો સરવાળો 180 અંશ થશે. એટલે કે જો તમારી પાસે એક ખૂણાનું માપ તૈયાર હોય, ધારો કે 60 અંશ, તો બોલો વિદ્યાર્થીઓ, તમે બીજા ખૂણાનું માપ મેળવી શકો? કેવી રીતે? તો કે 2 ખૂણાના માપનો સરવાળો 180, એમાંથી એકનું માપ 180 માંથી 60 બાદ કરો એટલે તમને બીજા એક ખૂણાનું માપ મળી જાય.
તો તમારે વાક્ય યાદ રાખવાનું કે ત્રિકોણના અંદરના ખૂણા અને બહારના ખૂણા બેનો સરવાળો 180 અંશ થાય. બીજું એક વસ્તુ યાદ રાખવાનું છે કે અત્યારે આપણો જે બહિષ્કોણ છે એ C બિંદુ આગળ બન્યો. ત્રિકોણના કયા બિંદુ આગળ બન્યો? તો કે C બિંદુ આગળ. તો એ સિવાય બાકીના બે શિરોબિંદુ કયા રહ્યા? તો કે A અને B. બરાબર. જો બહિષ્કોણ C બિંદુ આગળ બને તો બાકીના બે ખૂણા A અને B. તો નિયમ છે કે બહિષ્કોણનું માપ આ બે માટે એક નામ છે અંતઃસમ્મુખ કોણ. ત્રિકોણના જે શિરોબિંદુથી બહિષ્કોણ રચાતો હોય એ સિવાયના બાકીના બે ખૂણા જેને કહેવાય અંતઃસમ્મુખ કોણ. અને એની સાથે જોડાયેલું વાક્ય બહિષ્કોણનું માપ અંતઃસમ્મુખ કોણના માપના સરવાળા જેટલું થાય. વાક્ય એકદમ યાદ ના રહે. તમારે વિડિયો એક બે વાર જોશો એટલે તમને ખ્યાલ આવશે. પહેલું શબ્દ મેં એવું કીધું કે ત્રિકોણના અંદરનો ખૂણો અને ત્રિકોણનો બહારનો ખૂણો એ બેનો સરવાળો 180 થાય. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. હજી 180 મેં શીખવાડ્યું કોની સાથે? તો કે બહિષ્કોણ વત્તા અંતઃસમ્મુખ કોણ. બહિષ્કોણ વત્તા અંતઃસમ્મુખ કોણ is equal to 180. આ બેનો સરવાળો પણ 180 થાય પણ અંતઃસમ્મુખ કોણ 2 આવે. કેવી રીતે અંતઃસમ્મુખ કોણ શોધાય? તો કે ત્રિકોણના જે શિરોબિંદુ આગળ બહિષ્કોણ રચાતો હોય એ સિવાયના બાકીના બે ખૂણા. અત્યારે C બિંદુ આગળ બહિષ્કોણ રચાય છે તો બાકીના બે ખૂણા A અને B થયા. એટલે હું આવું શોર્ટમાં લખી શકું ખૂણો C બરાબર ખૂણો A વત્તા ખૂણો B. કેમ? તો કે ખૂણો C એ બહિષ્કોણ છે. બહિષ્કોણ બોલું એટલે ACE. ત્રિકોણનો ખૂણો બોલું તો ACB થશે. તો બહિષ્કોણનું માપ અંતઃસમ્મુખ કોણના માપના સરવાળા જેટલું. હવે હું એક ક્વેશ્ચન પૂછું, તમે તો મને જવાબ આપી નથી શકવાના પણ મનમાં તમે જવાબ બોલી શકશો. બોલો, તમને આનો જવાબ અત્યારે જે ટોપિક ચલાવ્યો એને આધારે તમે આનો જવાબ આપી શકો. હું એક વાક્ય બોલું છું. બહિષ્કોણનું માપ અંતઃસમ્મુખ કોણના માપના સરવાળા જેટલું. તો અત્યારે બહિષ્કોણ C છે, અંતઃસમ્મુખ કોણ A અને B છે. તો બોલો તમે જવાબ મેળવી શકશો આ બેનો સરવાળો કેટલો થશે? તો કે બહિષ્કોણના માપ જેટલો. એટલે આપણો આ માપ આવશે 60 અંશ. તો આપણે અત્યારે બોર્ડ પરના બધા ટોપિક પૂરા થયા. આ શબ્દ વિશે ભણીશું. અગાઉ આપણે જે કંઈ શબ્દ ભણ્યા એ બધા અગત્યના જે તમે તૈયાર કરી દીધા હશે. હવે આપણે સૌથી પહેલા શબ્દ મેં લખ્યું છે ખૂણો. તમે કહેશો મેડમ આની પહેલા તમે ખૂણો ચલાવ્યો કોણ દ્વિભાજક. બરાબર. ખૂણો આવે એટલે એટલું યાદ રાખવાનું વિદ્યાર્થીઓ કે ખૂણો હંમેશા બે કિરણથી બને. બરાબર. કિરણ વિશેનો ટોપિક ખ્યાલ છે કે કિરણ એક છેડે અનંત સુધી વિસ્તરેલી. ધારો કે આપણે આ લઈએ તો આ કિરણ BC. બરાબર. અને આ કિરણ BC તો એમાં B એ શું થશે? તો કે કિરણનું ઉદ્ભવ બિંદુ. આ ઉદ્ભવ બિંદુમાંથી બીજું એક કિરણ નીકળશે BD. તો આ બે કિરણથી એક ખૂણો બને. અત્યારે આપણે બોર્ડ ઉપર જે ખૂણો દોર્યો છે એ ખૂણાનું નામ છે ખૂણો DBC. બરાબર. એનું ઉદ્ભવ બિંદુ પૂછવામાં આવે તો એનું ઉદ્ભવ બિંદુ થશે બિંદુ B થશે. અને આ ખૂણો કયા બે કિરણથી બન્યો? તો કહેવાશે કિરણ BC અને કિરણ BD. હવે કદાચ કોઈ એવું પૂછે કે મેડમ કિરણ BC ને કિરણ CB કહેવાય? તો ના કહેવાય. કેમ ના કહેવાય? તો કે કિરણ BC ની અંદર ઉદ્ભવ બિંદુ B છે જ્યારે કિરણ CB ની અંદર ઉદ્ભવ બિંદુ C છે. બંનેનું ઉદ્ભવ બિંદુ બદલાઈ ગયું.
કદાચ તમે એવું કહી શકો શેના માટે રેખાખંડ માટે કે ભાઈ રેખાખંડ BC અને રેખાખંડ CB તો આ બંને સરખા કહેવાય કેમ તો કે બંને B થી C અને C થી B તમારા ઘરેથી ક્લાસનું અંતર કે શાળાનું અંતર અથવા શાળાથી ઘરનું અંતર તો એ સરખું જ હોય બરાબર એવી રીતે તમે રેખાખંડ માટે કહી શકો પણ કિરણમાં જો તમે શિરોબિંદુની અદલાબદલી કરી તો એ તમારું કિરણ બદલાઈ જશે તો ચલો હવે આપણે ભણીશું કોટિકોણ શબ્દ કોટિકોણ એટલે શું તો કે એવા બે ખૂણા કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય જો આ કોણનો મતલબ ખૂણા થાય હું બે શબ્દ સાથે સમજાવું છું કોટિકોણ કોણનો મતલબ ખૂણા પૂરક કોણ કોણનો મતલબ ખૂણા કોટિ કેટલા અક્ષર છે તો કે બે અક્ષર એટલે 90 યાદ રાખવાનું અને પૂરક કેટલા અક્ષર 3 બરાબર તો 180 યાદ રાખવાનું કોટિમાં બે શબ્દ 90 પૂરકમાં 3 શબ્દ 180 શેના માટે જરૂરી તો કે કોટિકોણનો મતલબ એવા બે ખૂણા કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય એવા બે ખૂણા કે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય અત્યારે આપણી આકૃતિ છે એની અંદર તમે જોઈ શકો કે એક ખૂણો છે PQS અને બીજો ખૂણો છે SQR આ બેનો સરવાળો બોલું છું માપ નથી બોલતી જો 90 અંશનો ખૂણો હોય ને તો વિદ્યાર્થીઓ એને કાટકોણ કહેવાય આ બંને શબ્દ અલગ અલગ છે 90 અંશનો ખૂણો હોય તો એને કાટકોણ કહેવાય પણ બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય તો બંને ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય છે અત્યારે આપણે જે બોર્ડ ઉપર આકૃતિ દોરી છે એ આકૃતિ મુજબ ખૂણો PQS અને ખૂણો SQR એકબીજાના કોટિકોણ થશે એટલે કે બેના માપનો સરવાળો 90 અંશ થશે ત્યાર પછીનો બીજો શબ્દ છે આપણો પૂરક કોણ પૂરક કોણ કોને કહેવાય તો મેં તમને કીધું એ પ્રમાણે કે પૂરક કેટલા અક્ષર છે 3 એટલે શું યાદ રાખવાનું 3 અંક 180 જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે પૂરક કોણની અંદર સરવાળો 180 અંશ અને કોટિકોણની અંદર સરવાળો થશે 90 અંશ બરાબર આને આધારે તમે શું કામ કરી શકો કે તમને પૂછવામાં આવે કે ખૂણો PQS બરાબર 40 અંશ છે તો 40 અંશના ખૂણાના પૂરક કોણનું માપ શોધો તમને પૂરક કોણનું માપ પૂછે 40 અંશનો ખૂણો એના પૂરક કોણનું માપ એટલે તમારે પૂરક કોણ પૂછે તો 180 માંથી 40 ને બાદ કરવાના અને તમને મળી જાય 140 તો આ થઈ ગયું એના પૂરક કોણનું માપ પણ 40 અંશનો જે માપ હોય ખૂણાનું એના તમને કોટિકોણનું માપ પૂછવામાં આવે તો કોટિકોણનું માપ પૂછે તો 90 માંથી બાદ કરવાનું તો 90 માંથી 40 જશે તો આવશે 50 અંશ ખૂણાનું માપ છે એટલે આપણે અંશ લખવા જરૂરી પૂરક કોણનું માપ પૂછે 180 માંથી બાદ કરવાનું કોટિકોણનું માપ પૂછે 90 માંથી બાદ કરવાનું પણ તમને એવું પૂછે 40 અંશના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ કોટિકોણના પૂરક કોણનું માપ બોલો તમે વિચારી શકો આનો જવાબ કેટલા અંશનો ખૂણો છે 40 અંશ 40 અંશના ખૂણાનો કોટિકોણ તો પહેલા તમે કોટિકોણ શોધી કાઢો તો કોટિકોણ માટે કોટિ બે શબ્દ 90 અંશ યાદ રાખવાનું તો કોટિકોણનું માપ થશે
સૌથી પહેલા કોટિકોણનું માપ શોધીશું એટલે 90 માંથી બાદ કરીશું તો મળશે 50 બરાબર। હવે કોટિકોણના પૂરક કોણનું માપ એટલે આપણે હવે આ 50 નો પૂરક કોણ શોધવાનો તો પૂરક માટે 180 માંથી બાદ કરો તો તમને મળી જશે 130 તો તમને બંને શબ્દની અંદર સમજણ પડી। કયા કયા શબ્દ લીધા કોટિકોણ અને પૂરક કોણ। હવે આવે છે આસન્ન કોણ। આસન્ન કોણમાં કોઈ માપ નથી આવતું, ગમે તે માપના ખૂણા આવી શકે, પણ આસન્ન કોણ એટલે કે ખૂણાના અંદરના ખૂણા। કોઈ એક ખૂણો આપ્યો છે, ખૂણો x y z। આકૃતિ જોઈને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે આ લઘુકોણ છે। આવી આકૃતિ દોરવામાં આવે તો કાટકોણ કહેવાય। 90 અંશનો ખૂણો કાટકોણ, 90 કરતા નાનું માપ લઘુકોણ, અને જો આ મુજબની આકૃતિ દોરું તો આને કહેવાય ગુરુકોણ। આસન્ન કોણ તમને લઘુકોણમાં પણ મળશે, કાટકોણમાં પણ મળશે અને ગુરુકોણમાં પણ મળશે। કેવી રીતે તો કે ઉદ્ભવ બિંદુમાંથી બીજું એક કિરણ નીકળશે, કિરણ y m, તો ખૂણાના બે ભાગ થયા, સરખા નથી બોલતી, બે ભાગ થયા, તો ખૂણો x y m અને ખૂણો m y z એકબીજાના આસન્ન કોણ છે। આ આકૃતિ પરથી જ આસન્ન કોણ મળે બરાબર। આ આકૃતિ માટે મારે આસન્ન કોણ શોધવા હોય તો આપણે લઈ લઈએ, તમે જાતે નામ લખી શકશો। આસન્ન કોણ એક ખૂણાની અંદરના બે ખૂણા, મોટો ખૂણો LMN, કિરણ દોર્યું MX, કિરણ MX, તો બે ખૂણા બન્યા, ખૂણો LMX અને ખૂણો XMN એકબીજાના આસન્ન કોણ। એવી રીતે ત્રીજી આકૃતિમાં તમે જાતે આસન્ન કોણ લખી શકશો, હું બોલતી નથી, તમે આ આકૃતિ માટે જાતે આસન્ન કોણ લખી શકશો। ચલો હવે આવશે રૈખિક જોડના ખૂણા। બધા શબ્દ એકબીજાની સાથે જોડાયેલા છે એટલે બધું ભેગું ના થઈ જાય, ખાસ ધ્યાન રાખવું। રૈખિક જોડના ખૂણામાં પણ મેડમે 180 અંશ લખ્યું છે। એનો મતલબ સૌથી પહેલું વાક્ય જે ઓબ્જેક્ટિવમાં કામ લાગશે, રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે। રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે એટલે પૂરક હોય એટલે બેના માપનો સરવાળો 180 અંશ જ આવે। પણ રૈખિક જોડ કેવી રીતે બને તો કે જોડ આવે એટલે બે ખૂણા આવશે, જોડ એટલે બે ખૂણા, બે ખૂણા આવે એટલે ટોટલ કેટલા કિરણ આવે 4। પણ રૈખિક જોડની અંદર એક ઉદ્ભવ બિંદુ, એક કિરણ સામાન્ય હોય। આકૃતિ ખાસ ધ્યાન આપજો, તમે જોઈ શકો એક ખૂણો ABC અને બીજો ખૂણો ABD। અહીંયા હું બી બિંદુ લઉં છું, ખૂણો ABD। તો આ આકૃતિમાં હું એવું કહી શકું કે ખૂણો ABC અને ખૂણો ABD રૈખિક જોડના ખૂણા છે। તો પછી આ આકૃતિમાં કહેવાય, આપણે સેમ આના જેવી જ નામ આપી દઈએ ABC અને ABD। આ બે ખૂણા તો છે જ, એક ખૂણો થયો ABC અને બીજો ખૂણો થયો ABD। તો આ બે આકૃતિમાં રૈખિક જોડની આકૃતિ આપણી આ રહી। કેમ તો કે રૈખિક જોડમાં એવો સિદ્ધાંત છે કે ખૂણા કેવા હોવા જોઈએ કે જેનું એક કિરણ સામાન્ય હોય। આમાં પણ છે કિરણ BA, આમાં પણ કિરણ BA સામાન્ય છે, પણ બાકીના જે બે કિરણ હોય એ એક જ સીધી લીટીમાં હોવા જોઈએ, આમાં નથી। એટલે આ આકૃતિ રૈખિક જોડની કહેવાય નહીં। રૈખિક જોડના ખૂણા ક્યારે બને કે એનું એક કિરણ સામાન્ય હોય અને બાકીના બે કિરણો, વ્યાખ્યાની દ્રષ્ટિએ હું શબ્દ બોલું તો કે બાકીના બે કિરણ પરસ્પર વિરુદ્ધ કિરણની જોડ બનાવતા હોય।
પૂર્વ તો એની વિરુદ્ધ દિશા પશ્ચિમ થશે, ઉત્તર ના કહેવાય. આ એવી આકૃતિ થઈ ગઈ તો ના ચાલે. તો રૈખિક જોડ માટે એક કિરણ સામાન્ય, બાકીના બે કિરણ પરસ્પર વિરુદ્ધ કિરણની જોડ બનાવતા હોય તો તે બે ખૂણાને એકબીજાના રૈખિક જોડના ખૂણા કહેવાય. અને આમાં પણ જો એકનું માપ 30° તો તમે બીજાનું માપ શોધી શકો. કેવી રીતે શોધી શકો? તો કે રૈખિક જોડના ખૂણા પૂરક, એટલે કે બેના માપનો સરવાળો 180°. તો તમે 180 માંથી 30 બાદ કરો તો તમને બીજા ખૂણાનું માપ 150° મળી જાય. દર વખતે તમને અંક આપે જરૂરી નથી. તમને ધારો કે માપ x અંશ પણ આપે, એવું કે ચલો ભાઈ આના રૈખિક જોડનું માપ શોધો, પૂરક કોણનું માપ શોધો. ત્રણે ત્રણ માપ આપણે શોધીએ. રૈખિક જોડનું માપ, ત્યાર પછી આપણે શોધીશું એનું પૂરક કોણનું માપ, અને ત્યાર પછી આપણે આ x નું શોધીશું કોટિકોણનું માપ. ચલો તો રૈખિક જોડ માટે 180 માંથી બાદ કરવાનું. તો 180 માંથી x બાદ કરી દો. આ એનો જવાબ. તમે આવી રીતે બહાર પણ x શું કહેવાય અંશ લખી શકો. x આપણી પાસે માપ જ નથી એટલે તમે એના માટે લખી શકો 180 - x અંશ. સેમ વસ્તુ પૂરક કોણ માટે. પૂરક કોણનું માપ શોધવું હોય તો 180 માંથી બાદ કરવાનું એટલે 180 - x અંશ. પણ જો કોટિકોણ શોધવાનું કે તો 90 માંથી બાદ કરવાનું એટલે 90 - x અંશ. જો કોઈ અંક આપ્યો હોય તો બાદબાકી થઈ જાય, પણ જ્યારે કોઈ ચલ આપે x y m તો એની જગ્યા ઉપર એ જ લખી દેવાના. તો રૈખિક જોડની અંદર ખ્યાલ આવી ગયો. કેવા ખૂણા? કે જેનું એક કિરણ સામાન્ય, અને બાકીના બે કિરણો કેવા હોવા જોઈએ? ગમે તે દિશામાં જાય તો ના ચાલે, પણ પરસ્પર વિરુદ્ધ કિરણ હોવા જોઈએ. ધારો કે હું આવી આકૃતિ દોરું છું. ચલો બોલો, આની અંદર તમે વિચારી શકશો અને રૈખિક જોડ કહેવાય? સરળ. એક કિરણ સામાન્ય છે, બાકીના બે કિરણ પરસ્પર વિરુદ્ધ જાય છે. એનો મતલબ કે આ બંને ખૂણા, ખૂણો m y x અને ખૂણો m y z બંને થઈ જશે રૈખિક જોડના ખૂણા. પણ આ જ આકૃતિની અંદર હું થોડો ફેરફાર કરી દઉં. અહીંયા આપણું નામ છે m y z, અહીંયા આગળ નામ છે x. અને પૂછવામાં આવે કે આ આકૃતિ મુજબ રૈખિક જોડ કહેવાય તો ના કહેવાય. કેમ? તો કે એક શરતનું પાલન થયું. એક કિરણ સામાન્ય, પણ બાકીના કિરણ પરસ્પર વિરુદ્ધ એક જ દિશામાં આગળ વધવા જોઈએ, જે વસ્તુ બનતું નથી. માટે આ આકૃતિ મુજબ રૈખિક જોડ બનતી નથી. હવે આપણે લઈ લઈએ છેલ્લો શબ્દ આપણો છે અભિકોણ. અભિકોણ કોને કહેવાય? તો કે અભિકોણની અંદર એમાં પણ શું આપણી વાત થઈ કે ભાઈ ખૂણા એટલે કે બે કિરણોથી બને, અને જ્યારે જોડ આવે, ખૂણાની જોડ આવે તો ચાર કિરણ બની જશે. તો કે આની અંદર ખૂણાના જે કિરણો હોય એ બંને કિરણોની જોડ પરસ્પર વિરુદ્ધ હોય. એટલે ટૂંકમાં છે ને વિદ્યાર્થીઓ, તમારે આકૃતિ જ્યારે પૂછે ને તો આકૃતિમાં અંગ્રેજી મૂળાક્ષર x શોધવાનો તમારે. આના માટે અંગ્રેજી મૂળાક્ષર x શોધવાનો. અત્યારે જો મેં x દોર્યો છે, બરાબર. હવે આપણે નામ આપી દઈએ એટલે તમને અભિકોણ મળી જશે. a b c b d e લઈ લઈએ. બહુ બધા ખૂણા છે આની અંદર. તો જો ખૂણો ABC, ખૂણો CBE, ખૂણો EBD, DBA, બરાબર. તો આમાં અભિકોણ કયા? તો અભિકોણ માટે એવા બે ખૂણા કે જેના બંને કિરણો પરસ્પર વિરુદ્ધ કિરણની જોડ રચતા હોય
એટલે કે આકૃતિ મુજબ તમે જોઈ શકો એક ખૂણો ABC તો આનો અભિકોણ કયો થાય એની સાથે તો બીજા ત્રણ ખૂણા જોડાયેલા છે બરાબર આપણી આકૃતિ જે છે કે ખૂણો ABC તો આ આકૃતિ મુજબ એક ખૂણાની સાથે બીજા ત્રણ ખૂણા જોડાયેલા છે તો આ ABC નો અભિકોણ કયો થવાનો તો તમે જોઈ શકો કિરણ BA એનું પરસ્પર વિરુદ્ધ કિરણ BE થયું કિરણ BC તો એનું વિરુદ્ધ કિરણ BD થયું તો BE અને BD થી બનતો ખૂણો DBE ખૂણો DBE તો આ થઈ ગયો એનો અભિકોણ ફરીથી બીજો એક ખૂણો લઈ લઈએ CBE આકૃતિમાં તમે જોઈ શકશો ખૂણો CBE મારે શોધવો છે આનો અભિકોણ તો ચલો CBE એટલે એક કિરણ BC થયું તો એનું વિરુદ્ધ કિરણ BD થયું બીજું કિરણ BE છે તો એનું વિરુદ્ધ કિરણ BA થયું તો BA અને BD આ બે થી કયો ખૂણો બન્યો ABD ખૂણો બન્યો એટલે એનો અભિકોણ થશે ABD તો ટૂંકમાં અભિકોણની આ આકૃતિ મુજબ અભિકોણની બે જોડ બને સમસમીની પણ જો આ આકૃતિમાં તમે રૈખિક જોડ શોધી શકો મને દેખાય છે શોધી શકાય રૈખિક જોડ શું કીધું તું રૈખિક જોડ માટે એક કિરણ સામાન્ય બાકીના બે કિરણ પરસ્પર વિરુદ્ધ આ કિરણને બંધ આપણે આ કિરણને બંધ કરી દઈએ તો બોલો રૈખિક જોડ થઈ ગયું એવી રીતે હું આ કિરણને બંધ કરી દઉં તો પણ રૈખિક જોડ થાય આ તરફ બંધ કરીશું આ બાજુ બંધ કરીશું એટલે જ્યારે x આકૃતિ મળે ત્યારે અભિકોણની બે જોડ બને અભિકોણની બે જોડ બને અને રૈખિક જોડની બે અહીંયા આગળ બે 4 બે 6 અને બે 8 જોડ બનશે અભિકોણની બે જોડ બને અને રૈખિક જોડની 4 જોડ બને અહીંયા આગળ ખૂણો ABC તો એનો રૈખિક જોડ CBE પણ કહેવાય અને ABD પણ કહેવાય બરાબર એના માટે ફરી પાછો રૈખિક જોડનો ટોપિક જોઈ લેજો એટલે વધારે ખ્યાલ આવશે હવે મારે વાત આવે ખૂણાનું માપ ચલો અહીંયા આગળ આપણે લઈ લઈએ એક ખૂણો 35 અંશનો છે તો બોલો તમે બાકીના ત્રણ ખૂણાના માપ શોધી શકશો કેવી રીતે શોધાય તો મેં તમને એક શબ્દ હજી નથી કીધો કયો તો કે અભિકોણ હોય ને એના માપ સરખા જ હોય અભિકોણની જોડ હોય એમાં જે એક ખૂણાનું માપ હોય તો એના અભિકોણનું માપ પણ એ જ માપ હોય તો પહેલા તમે ABC એનો અભિકોણ શોધી કાઢો હું મેં લખ્યું તું ચેકી નાખ્યું કેવી રીતે શોધશો ABC તો BA એનું વિરુદ્ધ કિરણ BE BC તો એનું વિરુદ્ધ કિરણ BD એટલે કે ખૂણો ABD અભિકોણ થશે એટલે એનું માપ પણ 35 થઈ જશે હવે આપણે બાકીના બે ખૂણા શોધવાના રહ્યા તો ચલો આ બેનો એકબીજાની સાથે સંબંધ કયો થશે જો હું આ કિરણ બંધ કરી દઉં તો આ બંને ખૂણા રૈખિક જોડના થવાના બરાબર એટલે કેવા થવાના પૂરક તો પૂરક માટે 180 માંથી 35 બાદ કરો બાદબાકી 10 માંથી 5 જાય 5 અહીંયા આવશે 7 7 માંથી 3 જાય 4 અને 145 અંશ હવે એની સામેના માટે બાદબાકી કરવા નહીં જવાનું કેમ તો કે સામેનો પાછો શું થઈ જવાનો અભિકોણ થઈ જવાનો એટલે આનું માપ આવી જશે 145 અંશ તો આ રીતે તમે એક ખૂણાનું માપ આપ્યું હોય તો બાકીના ત્રણ ખૂણાનું માપ શોધી શકો અભિકોણના માપ સરખા રૈખિક જોડ પૂરક પૂરક એટલે 180 આસન્ન કોણ એવા કોઈ માપ ના આવે ફિક્સ માપ ના આવે ગમે તે
આવશે, કોટી કોણની અંદર 90 આવશે. આ બધા ખૂણા તૈયાર કરજો તો હવે પછીના ખૂણા તમને આવડશે. તો આની સાથે આ ટોપિક પૂરો થશે.